બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળી દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે। આ વર્ષે બાબરકોટ ગામે 18માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે। એક સાથે મળી સમૂહ ભોજન લઈ રહે છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની 40 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। માત્ર એક એવું ગામ છે કે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળી ગામ સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે। બાબરકોટ ગામે સંવંત 2079 મહાવદ નોમ ને ગુરુવારના શુભ દિવસે બાબરકોટ ગામની 40 બહેનોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય જિલ્લા પંચાયત યુવા સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, ગામના સરપંચ શ્રી કૈલાશબેન તેમજ પૂર્વ સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચ શ્રી પાંચાભાઈ સાંખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, ગામના તમામ આગેવાનો, વડીલો તથા સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો, વડીલોએ, યુવાનો, બહેનો, ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપી 16મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે આર્થિક સાર્થક અને સફળ કર્યું હતું। આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીના અધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનો અને સાધુ સંતો, મહંતોનું બાબરકોટ ગામમાં તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું। સ્વાગત સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી.કે. રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। સરપંચ શ્રી અનકભાઈ સાખટ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા અખંડિતતા જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે। વસુદેવ કુટુંબકની ભાવના સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ મહેશ બારૈયા। આજરોજ બાબરકોટ ગામે 18માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ। તેમજ બાબરકોટ ગામમાં 18 વર્ષથી સર્વજ્ઞાતિ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે। ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળીમળીને આ કાર્યને સંપન્ન કરે છે। આજરોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન 18મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના 10થી 15 જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ 18મા સમૂહ લગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે। આ સમૂહ લગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ લગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે।